ઓ એ તો ઓયલું છે, પટ્ટી લાંબી આપી એટલે બધું કૂક થઈ જાય. ફોન આવી રીતે મૂકી દેવાનું, કેમ કે ફોન મૂકવાની સ્પેસ જોઈએ હંમેશા, એટલા માટે સ્પેશિયલ ને બે તોડી નાખે તો ખબર નહીં. હમણાં ફિટ કરે પહેલાં એનું ફિટિંગ કરવાનું કંઈક અલગ છે કા? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધા? સવારમાં જો પાણી પાવા આવી ગયા ઉઠીને. આજનો તડકો બહુ વધારે છે અને સવારના કાલે પણ છે. કાલે 19-20 ડિગ્રી છે, આજે 15-16 ડિગ્રી બતાવે છે. ને ધાણાને પાણી પાવા આવ્યા છે, અત્યારે ફુવારાથી પાઈ દઈએ. પાણી છે ને બંધ થઈ જાય ઘડીએ ઘડીએ. ને સવારે પાઈએ તો આખો દિવસ છે ને એનું અંદર ઓલું રહે, ભેજ રહી. પણ આ નળ બંધ થાય ને ચાલુ થાય, બંધ થાય ને ચાલુ થાય, ખબર નહીં પાણીનો કંઈ ગોટાળો લાગે તો આમાં પાણી બંધ થઈ જાય. ભાઈ અમારે અહીંયા વરસાદ તો બહુ ટાઈમ થઈ ગયો, આવ્યો નથી અત્યારે બરાબર. તો ઝાડવા અને જમીન અત્યારે ફાટવાની શરૂ પણ થઈ ગઈ. એટલે ગુલાબને થોડા પાણી, આજે તડકો વધારે છે, પાઈ દઈએ, નવરાઈ દઈએ અને થોડુંક લીલું થઈ જાય ને તો હું હાંસના થોડુંક લેદવાનું કરી આપણે ત્યાં ખરપવાનું. કૂસો થોડોક જાડો મોટો થઈ ગયો છે પાછો, અને હજી નળમાં પાણી આવતું નહીં બરાબર. કદાચ નળીમાં કંઈક રોંગ થઈ ગયું છે, ખબર નહીં. જરાક કે પછી વાલમાં એવું હોય, જરાક ઉપર કરું તો બંધ થઈ જશે. આપણે અહીંયા છે ને આખો ક્યારો જો અત્યારે ફાટવા માંડી જમીન અત્યારથી જ. કે આ અમારે અહીંયા જમીન ઉપર છે ને એટલા માટે. તડકો તો એકદમ મસ્તીનો નીકળે, તાપ જેવો એકદમ થઈ ગયો હવાના પોરમાં. તો આજે તો મિનિમમ છે ને 14 કે 15 ડિગ્રી સુધી પેલું જવાનું છે ગરમી. અને ઝાડવા પણ મસ્ત થઈ ગયા છે, ગુલાબના ઝાડવા પણ અત્યારે કોર કેટલો મસ્ત નીકળી ગયો છે. આ બધા ડાયરું વાયેલા છે, શોપમાંથી લીધેલા ફૂલ છે, એની ડાયરું ખાલી અહીંયા વાઈ દીધી. આ બધી ઈ છે, 4-5 ઝાડ છે ને એ. ને આ એક વાયેલું હતું પણ એનો એક ગાભો ને રહ્યો થાય છે એમાં ધીરે ધીરે. ને અંજીરમાં આવી ગયા છે અત્યારે ફૂલની સાથે ઓલું ફ્રૂટ આવી ગયું છે ડાયરેક્ટ. અંજીરમાં તો છે ને તે ફૂલ સાથે ફૂલ કોર સાથે જ હમણાં ઓલું આવી ગયું, ફ્રૂટ આવી ગયું છે. ને આ ફ્રૂટના ઝાડવામાં અત્યારે મોગરા ફૂટવાની તૈયારી થઈ ગઈ છે. તો પેલું આવી જાય અત્યારે આપણે શું કહેવાય, પાંદડા આવી જાય અને મસ્તીના ઝાડવા પણ દેખાશે પછી. તો 1 વીકમાં જ થઈ જાય. ને ગોદાવરીના ઝાડવા પણ ઘણા બધા એવા મસ્ત મસ્ત થયા છે. અત્યારે જોઈએ છે કે બેક સમય હજી થોડુંક લઈ ઓલા શું કહેવાય લારિયા જીવડા કહે ને, એ જીવડાએ બધા ઝાડવાની વાટ લગાવી દીધેલી છે. કેમ કે એ ઝાડવા એટલા બધા ઓલા રાતના આવતા હતા ને જીવડા, જેથી શું કહેવાય કે આખા ઝાડવાને બધીને એને ખાઈ ગયા. કેમ કે એક પણ ઓલું નહોતું થતું, ઝાડવા કોરતા જ નહોતા. પછી તે હાંજના છે ને આવ્યા બરાબર જોવા માટે સ્પેશિયલ. તો જેથી ખબર પડી કે લારિયા જીવડા હજી પણ છે. કેમ કે એનું ઓલું નહોતું રહેતું ને એટલે ખબર નથી પડતી કે ઝાડવામાં શું થાય છે. તો પછી નાખ્યું ને દવા 2 દિવસમાં જ ઓલું આવી ગયું એનું અંકુર ફૂટા. પછી ખબર પડી ગઈ કે ઝાડવામાં એની જ હેરાન કરીને ખાતા આપણે એને. કેમ કે અમે વેઇટ કરતા હતા, બધી ઝાડવામાં નીકળી ગયા પણ અંકુર, પણ એ જે મેન ઝાડવા હતા ને જે મોટા ફૂલના હારા, એનું કંઈ અપડેટ આવતું નહોતું જરાયથી જરાય. પછી અત્યારે એનું તમને બતાવીશ થોડીક વારમાં. અત્યારે પાણી છે ને અહીંયા પાયસ ઝાડવાને, અને આઈ થિંક મને લાગે છે કે મારું આ ગન છે ને એ ખરાબ થઈ ગયું છે. જેમ ઉપર નીચે કરું ને તો બંધ થઈ જાય છે એનું પાણી આવવાનું. તો ચલો અહીંયા બધી ઝાડવા
ઓલમોસ્ટ પવાઈ ગયા છે. આ નવા બેનના ઘરેથી ઝાડવા આપ્યા હતા ને ગુલાબના, એ પણ થઈ ગયા છે અત્યારે આપણી પાસે, કેમ કે એ તો ઓલરેડી રેડીમેડ હતા ઉગેલા. થોડા ઘણા ખાલી એને કેર કરવાનું હતું, થોડુંક પાણીને એવું પાવાનું એવું બધું હતું, તે પવાઈ ગયું ને એકદમ મસ્તીના થઈ ગયા ઝાડવા પર. તે અહીંયા છે નીચે 3 ઝાડવા અહીંયા વાયા હતા, એક પરે છે, એક અહીંયા છે ને એક અહીંયા. ને આ ધાણા આપણા હજી હવે તો કાપીને લઈએ છીએ ઘરમાં ખાવા માટે. ને સરસ દેખાય છે અત્યારે, એકદમ સાંઈએ પણ છે થોડાક. ને એમાં જો મેથી પણ મિક્સમાં નાખી છે, તો એ પણ થઈ ગઈ છે, ઉગી પણ ગઈ છે અત્યારે. તો હમણાં જ નાખી હતી તો ઉગી પણ ગઈ. તો અત્યારે પાણી તો ખાલી જાડું મોટું પાય છે, કેમ કે ગઈકાલે પાયું હતું એમ કહેતા હતા. તો મેં કીધું સવારમાં છે ને જમીન પલાળી દઉં થોડીક, તો જેથી કરીને આપણે શું કહેવાય, પાછો તડકો આજે બહુ વધારે છે, તો એના લીધે પેલું ન થઈ જાય, એમ કે બધું સુકાવાનું ઓલું ન થઈ જાય. તો ધીમે ધીમે છે ને આગળ પાણી પણ બધું પવાઈ ગયું ને જો મસ્ત ફુહારાની સ્ટાઇલમાં છે અત્યારે પાયું ને મજા આવી ગઈ. સવારમાં છે કેટલા સમય પછી પાણી પાયું ગાર્ડનમાં, અને બધાય ઝાડવાની નવરાવી પણ નાખ્યા. હવે બીજા 2 ઝાડવા છે અત્યારે, જેથી તેને ઓલું બાકી છે અત્યારે, પાંદડા જે આવ્યા નથી. પાંદડા આવે તો હજી પછી એને પણ એક દિવસ હરખાથી નવરાવી દઈએ. તો આજે તો તડકો છે બહુ મસ્ત, ને જોશું કંઈક શું કરીએ છીએ આખા દિવસમાં, તમને અપડેટ આપીશ. તો ચાલો આજનું એટલું જ છે, અને બીજું જ્યોતિ આપશે તમને અપડેટ. ને કબૂતર પણ છે ને આવ્યા હતા પહેલાં, ને અત્યારે ખાલી 2 જ કબૂતર, ખાલી 2 જો એવા આગળ પાછા અંદર એન્ટ્રી કરીને તો 2 આવી ગયા, બેઠા હતા ક્યારના બરાબર. આપણે ઘરમાં અંદર આવી ગયા છે ને, હવે આપણે છે ને કંઈ જઈએ છે બહાર પાસે આજે પણ. તો પહેલાં ગાડીમાં ડીઝલને પૂરાઈ આવીએ, ગાડી રેડી કરી નાખીએ અને પછી નીકળીએ. તો ચાલો મળીએ નેક્સ્ટ જ્યોતિ સાથે, તમને મળશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? ચાલો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને આપણે વેધર તો એટલું ફાઇન છે, મસ્ત બારે. ચાલો તો આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં, અને ગાર્ડનમાં ઓહો તડકો મસ્ત નીકળશે. કંઈક લાગ્યું હવે સમર આવ્યું થોડુંક. નાહી ધોઈ ફ્રેશ થઈને આવી ગયા, વાળ ધોયા, અને રાસબરી તો એકદમ ગજરા જેવી થઈ ગઈ, બહુ પાન છે બધામાં આવી ગયા છે. અને અહીંયા એક પાલક ઉગી ગયું છે, 1-2 પાલક છે, અને બીજા ફુદીનો છે. ફુદીનાના ઝાડ બહુ ઓછા કરી નાખ્યા, એટલે આ વર્ષે બહુ ઓછો ફુદીનો ઉગ્યો છે. અને બીજા બધા ધાણા છે. ચાલો આગળ વધીએ. ધ્યાન છે એનો સામાન હોય જ અહીંયા ગાર્ડનમાં. અને વેધર તો એટલું મસ્ત છે, કપડાને બધા ધોઈને સુકાવી દીધા મમ્મી ઓલરેડી. ધાણા વર્ષે ખબર નહીં બધામાં છે. અહીંયા પણ મસ્ત મજાના ધાણા આપણે થોડાક લેતા જઈએ, રસોઈ બનાવવાની છે. તો હમણાં ધાણા આજ વર્ષ તો આખું વર્ષ આવી રીતે કાપી લેવાના, થોડા ખાલી ઉપરથી, એટલે એ પાછા કોરી જાય, મોટા હોય ત્યાં. ચાલો તો અહીંયા પણ એક મોટો ગજરો છે, અહીંથી જ તોડી લીધા છે મેં તો. અહીંયા કરંટ લગાવી દીધી છે. ચાલો આગળ વધીએ પછી. અને આ એક મારું ફેવરેટ ઝાડ છે, એનું નામ ભૂલી ગઈ છું, નામ યાદ આવે પછી કેમ. ધાણાનું મમ્મી મેથી પણ લગાવી દીધીશ અહીંયા. ઓહ માય ગોડ, પીપરામાં પાણી એટલું બધું ભરી દીધું કે વાત નહીં પૂછે, કાઢવું પડીએ. ચાલો તમે પીપરાને ઊંધું વારી અને પીપળદેરમાંથી
પાણી કાઢી નાખું કેમ કે એટલું પાણી ભરી ગયું તો મૂળ બગડી જાય. અરે ચાલો આવી રીતે ઉલટું રાખીએ એટલે બધું પાણી નીકળી જાય બહાર. વધારે પાણી ઓવરફ્લો પાઈ દીધું છે. ના બધા કે પીપળાને ઘરમાં રખાય નહીં એટલા માટે મેં સ્ટોરમાં રાખી દીધો છે કેમ કે મોટો બધી પીપળો થઈ ગયો હતો. ઇન્ડિયાથી લાવ્યા હતા તો જો બધા પાન ખરી ગયા છે ને હવે બધા પાન લાગીએ નવા. બધીમાં લીલો જ છે હજી કેમ કે આખું વર્ષનો ઠંડીનું સ્ટોરમાં જ હતો. તો ચાલો હવે આપણે જઈએ રસોઈ બનાવવા કેમ કે કામ પર જવાનું છે તો રસોઈ ફટાફટ બનાવી અને નીકળીએ. અને પેલા પિંક કલરના ગુલાબ જેવા ફ્લાવર હતા એમાં એક ફૂલ છે તો ફૂલ પણ લઈ લઈએ. અહીંયા ફૂલ બતાવું એક રાખ્યું છે મારા માટે સ્પેશિયલ તો મેં લઈ લઉં. એમાં આગળ બધા પાખડા ખરી જાય તો આવી રીતે કંઈક ફૂલ હતું બધા પાન ખરી ગયા. ચાલો તો પાછા જતા રહીએ ઘરની અંદર. વેધર તો સારું છે બટ ટાઈમ નથી બેઠવાનો. હવે આપણે પાર્સલ આવી ગયું છે અહીંયા બિગ પાર્સલ. પ્રોપર અહીંયા ખોલે ડોરમાં ઉપડે એવું નથી. શું છે તે જોવાનું છે. કલર છે કે કલર કે કલર દેખાય છે. ઓ એ તો ઓયલું છે. પટ્ટી લાંબી આપી દીધી તો ભાઈ આપણે એક કિંગ સાઇઝનો બેડ ઓર્ડર કરેલો હતો પાર્સલમાં. તો આ છે એની કંઈક પટ્ટી આખી લાંબી આપી દીધી. કોને મારો તો ખરા. હા હા હમણાં કામ કરી લે થોડુંક પછી એ તોડતા નહીં કાંક ઓલા ફિરકા. કચરો બહુ થાય પછી. હા કલર મસ્ત આવ્યો છે એના જેવો સારું ઈઝ છે. એમાં આ ફિટિંગ જ છે ઓલરેડી. જો પાટિયા થોડા છે ને ઓલું આપ્યું છે પાટિયું છે ને પુઠ્ઠું છે હા બેન એમાં તો પાટિયા જેવું બતાવ્યું ને. એમાં બતાવ્યું છે અહીંયા પૂઠું માર્યું છે ફ્રેમમાં. ઓલરેડી રેડી છે ફિટિંગ બધું ફિટ છે ખાલી ઓલું જ કરવાનું છે. ચાલો તો પ્રફુલ બધું પાર્સલ ખુલી ગયું છે આપણું. ને અહીંયા સુદામાં એક પોટલી આપી છે બધું એમાં ઘાસ ફૂસ સાધન છે તો એ હવે પ્રફુલ બધી ફિટિંગ કરીએ અને હવે આપણે કુકિંગ ચાલુ કરી દઈએ. અને પ્રફુલ જાય છે વચ્ચે વચ્ચે આવજે જોવા અમને કેવી રીતના ફિટ કરે છે. લાવી પોટલી પોટલી આપી દે. એનું ઓલું બુક પણ હે કાક. બુકની જરૂર નથી તો બેહી ગયું. આ તો સ્પેશિયલ વિટરી ને રીવુથી ઇમ્પોર્ટન્ટ છે બધી થઈ ગયું. તો મને એવું પુઠ્ઠું લાગે તો ઓલા સાઈડો નહીં પુઠ્ઠા છે. હા સાઈડે પુઠ્ઠા છે 100 પાઉન્ડમાં તો. ચાલ પછી હું અડધો થાય જો. ચાલો પ્રોફિટ ફિટિંગ કરે છે અને મેં કુકિંગ ફટાફટ કરી નાખું કેમ કે એમાં પેકે ટાઈમ પણ બહુ ઓછો છે. ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો ચાલો ફટાફટ લેટ્સ ગો કુકિંગ. અને હું બનાવવાનું છે એ પણ ડિસાઈડ કર્યું નથી. થિંકિંગ કલમ 2 મિનિટમાં સ્ટાર્ટ કરી દઉં. ચાલો તો આપણે ડિસાઈડ થઈ ગયું છે ક્યાં છે. જલ્દી બિરયાની બનાવી નાખીએ. સોયાબીન અને ગ્રીન પીસ અને લીલા મરચાં અને બધું કાઢી નાખ્યું છે. રીંગણું આપણી પાસે હાફ છે તો આપણે રીંગણું પણ નાખી દઈએ સરસ લાગે. આમ તો રીંગણું નહીં નાખતા હોય નહીં પણ આપણે બધું ચલાવી દઈએ ખાવામાં ટેસ્ટ આવી જવો જોઈએ બસ. ચાલો તો આપણે વેજ બિરયાની બનાવવાની છે તો અહીં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને મારું ચીનીમન સ્ટીક એટલે કે કરપો બહુ જ મોટો હતો તો મેં એને રૂમાલમાં રાખી અને તોડ્યો છે એટલે કે
ચાલો તો બહુ બધું નખાઈ ગયું છે, દેખો ને દેખો એવું થઈ ગયું. ચાલો તો બાકીનું આપણે અહીંયા તજના પાન થોડા થોડા રહ્યા છે, બાકી બધું ભરવાનું છે ગરમ મસાલો. તો હવે તેમાં આપણે થોડીક રાઈ નાખવાની છે, બકાલું છે એટલે વેજ બિરયાની તો રાઈ થોડુંક અને થોડું જીરું અને સાથે સાથે થોડી હિંગ નાખી દઈએ. ચાલો બધું નખાઈ ગયું છે અને આપણે ગેસ ધીમો કરી દીધો અને સાથે સાથે સોયા પણ બાફવા મૂકી દીધા છે એટલે બફાઈ જાય. અને લઈ લઈએ ફર્સ્ટ મીઠો લીમડો. મીઠો લીમડામાં ઢાંકાઈ ગયું છે આપણે અને સાથે સાથે બટેટા નાખી દઈએ. ખુલ્લું મૂકી દઈએ. મીઠો લીમડો, બટેટા અને ગ્રીન બીન્સ છે. હા, સાથે સાથે આપણે લીલા મટાણા લીધા છે, આ ગ્રીન પીસ, અને અહીંયા લીલા મરચાં અને ટમાટર. બધું મિક્સ કરી દઈએ. ગેસ પાસ કરી અને હવે નાખી દઈશું નમક, મીઠું. તો અહીંયા રાઈસ હોય એટલે થોડુંક વધારે નાખવું પડે છે. ચાલો ઢાંકીને ખાવું. તો હવે આપણે નાખવાનું છે મસાલો. ચાલો 2 ચમચી જેટલું હળદર નાખી. બે ચમચી જેટલું જીરું ધાણા અને 1.5 સ્પૂન જેટલું લાલ મરચું. ચાલો તો આપણે નાખી દઈએ અહીંયા લીલા ગ્રીન પીસ. સાથે સાથે બાફેલા સોયા. ચાલો તો બધાને મસ્ત રીતે કૂક ખાવા દઈએ. ધીમા ગેસ પર એટલે બધું કૂક થઈ જાય. તો આપણે અહીંયા રેડી થઈ ગયું છે. તો આપણે બધું રાઈ નાખવાના છે. ધીરે ધીરે રાઈસ મિક્સ કરી દઈએ.
આપણે ફાસ્ટ ગેસ કરી દીધો છે. હેલો ગાઈસ, તો તે દિવસે ભૂંગળા તૈયાર હતા, તો આજે મેં બટેટા બાફ્યા છે, કેમ કે ભૂંગળા બટેટા મારા ફેવરેટ છે ખાવા માટે. તો ચાલો મેં ભૂંગળા બટેટા જે વઘારવાની છે, એટલે ભૂંગળા તો બનાવી નાખ્યા છે, પણ તેના માટે આપણે બટેટાની સૂકી ભાજી બનાવીએ છીએ. તો મેં અહીંયા 4 થી 5 ઝીણા બટેટા, લાલ બટેટા બાફી લીધા છે, અને તેના માટે મીઠો લીમડો ઝાઝો બધી, અને 3 થી 4 તીખા મરચાં લીધા છે ઝીણા, અને ફ્રેશ આપણા ગાર્ડનના ધાણા. તો ચાલો તેલ રેડી છે, અને આપણે એમાં નાખી દઈએ હવે રાઈ. તો આપણે રાઈથી વઘારીશું, અને થોડું જીરું નાખીશું. બહુ જીરું નથી નાખ્યું, રાઈ વધારે નાખી છે. અને રાઈ જીરું બળી છે, પછી આપણે દારે ઢાંકી દઈએ. અને પછી મસ્ત મજાના બટેટા ભૂંગળા કોના કોના ફેવરેટ છે જલ્દીથી કોમેન્ટ કરજો, ભૂલતા નહીં. તો આપણે થોડી હિંગ નાખી દઈએ, અને મીઠો લીમડો અને લીલા મરચાં, અને મેં લીંબુ પણ થોડુંક લીધું છે નાખવા માટે. ઢાંકી દીધું. આપણે થોડી હળદર નાખી દઈએ બટેટા માટે, ધાણા જીરું પાવડર સ્વાદ અનુસાર નાખીશું, અને લાલ મરચું થોડું તીખું લીધું સારું લાગશે, અને તેને એક લીધું છે લીંબુ. તો બધું આપણે મસાલામાં મિક્સ કરી દઈએ, એટલે આપણે એને પછી બટેટા મિક્સ કરવાના રહે. લીંબુ તો નાખવું જ પડે ખટાશ માટે. હવે નાખવાનું છે આપણે સ્વાદ અનુસાર નમક. તો અહીંયા મેં 2 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે. આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે ધીરે ધીરે કરીને આપણે બટેટા નાખી દઈએ. બટેટા ઓલરેડી મસ્ત બફાઈ જશે એકદમ. તો મસાલામાં મિક્સ એટલે આપણે બટેટાની સૂકી ભાજી ભૂંગળા સાથે ખાવા માટે રેડી છે. પણ આપણે એને પ્રોપર થોડી મિક્સ કરવું પડશે. ચાલો, તો હજી 1 સ્પૂન બદલાવી પડશે મારે મિક્સ કરવા માટે. આપણે અહીંયા આપણા બટેટા સુંદર છે. હવે આપણે નાખી દઈએ ધાણા. બહુ બધા ધાણા રાખ્યા છે મેં, અને સરસ લાગે છે ધાણા. ચાલો, આપણે અહીંયા બેડ ફિટ થઈ ગયો છે, અર્ધે પીગોસ. શું થાય ઢીકા પાટું થાય બેડમાં હમણાંથી જ. આ વસ્તુ મસ્ત છે કે ફોન ને બધું મૂકવા થાય ને. તો ભાઈ અહીંયા આવું કંઈક છે કે આપણે કઈ બી વસ્તુ મૂકી શકીએ. સ્ટેન્ડ ટેબલ જેવું છે ફોન આવી રીતે.
મૂકી દેવાનું, કેમ કે ફોન મૂકવાની સ્પેસ જોઈએ અમે છે એટલા માટે સ્પેશિયલ ને બેડ તોડી નાખે તો ખબર નહીં, હમણાં ફિટ કરે પહેલાં એનું ફિટિંગ કરવાનું કંઈક અલગ છે કા ઘર પડી જાય લોક સિસ્ટમ લોક અહીંયા સીધું લોક જ થઈ જાય એટલે કોઈ બીજા માણસ હલાવીને કાઢી ન હોય કે થોડું ફિક્સ થઈ રામને રે આપણી બેલીસ અહીંયા છે, બેલીસ થોડીક હવે ઓલ્ડ લાગે છે એટલે બેલીસની સાઈડમાં મૂકવાની છે. લાગે છે કે બહુ મોટી લાગે બહુ મોટી પણ છે અને પ્લસ બેલીસ મને તો ગમતી નથી, છોકરી માટે સ્પેશિયલ બેલીસ હતી અને બહુ ઉપરથી છે કેમ કે દિવાલ કોઈ જોઈએ તો કમેન્ટ કરજો અડી છે પણ બહુ હેવીમાં હેવી છે, એકદમ બહુ હેવી છે એટલે કે જાય નહીં એકદમ, પણ વધારે જાણે કે પેલા શું કે બધું માલ ઉપર માથડો લઈને રહેતા હોય એવું લાગે એટલા માટે કાઢવાની છે. એની ઉપર બધું ખબર સામાન જ રાખવાનું ઓલું થાય. ઢીંગલા પણ એટલા જ છે, ટેડી બેડ તો 2 થી 3 તો ટેડી બેડ જ છે ખાલી. અને અહીંયા મેસ કરી બધી હામણી લઈને ઝાડું જ લગાવવું પડે. તો વાહિંદી વારી ને ગઈ વાહિંદુ વારી ને મેં નીચે ગઈ હતી. આ લૂસું પણ પડી ગયા આખું. તો આપણે અહીંયા ટેકો લેવાનું મસ્ત થઈ ગયું છે હવે. લાઈક પેલું ફોટોશૂટમાં જતા આવી રીતના ટડ બોલે છે કાંઈક તૂટે નહીં એટલું મસ્ત છે કંઈક નવું. એટલે આ ફ્લોરના એવું ફ્લોર માટે જ લીધું છે કે ફ્લોર એના બધું મેચ થઈ જાય. ફ્લોરનો કલર થોડોક વધારે અલગ છે, આ કલર થોડો અલગ છે, કંઈ નહીં પણ ચાલીએ મસ્ત છે. અને નીચે પણ આવું કંઈક ફોન મૂકવા માટેનું તો સ્પેશિયલ, પણ કોઈને લેવાનો હોય તો લાઈક કોમેન્ટ કરીને કહેજો કે કેટલાનો લીધો છે, હું લીધું છે, પછી તેમાં કહેશું આપણે કોમેન્ટમાં જરૂર કહેશું, આમ નહીં કહીએ કેમ કે બધા કોમેન્ટ નથી કરતા. આ તો મને લાગે છે કે ઝાઝા નહીં હાલે. તો ભાઈ એમાં વ્હીલ ફિટિંગ કરવાના છે ડોવરમાં નીચેના. મને લાગતું અંદર ફિટ કરવાના છે બધાય હજારી છે એમાં ફિટ કરવાનું છે. હવે ગાજર જ છે લાગે છે મને લાગે, ઝાઝુ ટકે એવું નથી લાગે. ખૂણા પૂરવાના છે એ તો મને ખબર હતી તો ફેરાય નહીં લે હાલે લાવો બીજા લા ગાઈસ. આ એક સરપ્રાઈઝ છે. પ્રોફિલ ઘરેણા કેટલા પહેરા છે અહીંયા સાંદીની એક વીટી ને એક આ કંઈક વીટી ને કંઈક બ્રેસલેટ. આ તો મેં એટલું પહેરતું ને લેડીઝ પણ આ ગરામાં તો એટલા બધી આર્ટિંગ ગાઈસ કે વાત પૂછોમાં. આ જ દેખા કે એવડા બધી ઘરેણા પહેરાય. આ અમારે લેડીઝને પહેરવાનું હોય તો અમે તો કંઈ પહેરતા નથી, એમને કાંઈ મેં જવાનું આવવાનું કંઈ બંગડી કંઈ નહીં. હે અપાવ્યાસ તમે લીધા ને તો અમે અપાવ્યા ને તો શું તમે લીધા તો કરે ને તમારે અમે તમારા અહીંથી લઈએ. તમે કઈ દિવસે અપાવ્યા હતા? કયો કઈ વસ્તુ તમે અપાવી છે મને દેખાડજો ખાલી. ખાલી મારું બાયરું તો આપણે જોઈએ કે હું અપાવ્યું. બારેથી ભાઈ તડકો પડે જ મસ્ત. હા મેં જી હાથમાં ટાઈમ થઈ ગયો. ચાલો ફટાફટ ફિટ કરીએ. અને આની પાસે ખોલવાની છે ને એના ઉપર બધા સાધન બ્લેન્કેટ ને એવું બધું છે તે પણ પાછું બધું સામેનો ખૂણો પણ ક્લીન કરવાનો છે. ભાઈ થોડુંક રિપેરિંગ કામ કરવાનું છે એટલા માટે બધું મેસ છે. પણ પહેલાં બેડ રિપેર થઈ જાય પછી બાકીનું કામ કરીએ. ચાલો તો બાસ્કેટ અહીંયા પેક થાય તો ખબર આજે થાય કે થાય નહીં, થોડુંક અઘરું કામ છે. આ બેડમાં ફિટ કરવા કરતાં ઠામ ઊંધાવાળવા ડારી આપે તો સારું. આ મસ્ત છે આમ વ્હીલવાળી ગાડી થઈ ગઈ.